અમરેલીમાં સાવરકુંડલામાં ગટરના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો રોષે ભરાયા। મંગલમ સોસાયટીના રસ્તા પર ઘણા સમયથી ગટરના પાણી વહી રહ્યા છે। સોસાયટીના લોકો ગટરના પાણી બોટલમાં ભરી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા। સ્થાનિક રહીશોએ બોર્ડના સદસ્ય અને પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી। સતત ગટરના પાણી રસ્તા ઉપર વહેતા હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો આ તરફ મોરબીમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકોની અંદર ભારે આક્રોશ છે। શનાળા રોડ પર ગટર ઉભરાવવાની સમસ્યાને લઈ સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। અનુપમ સોસાયટી પાસે ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થયા છે, જેથી આજે લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો। તેમનો આરોપ છે કે ગટર ઉભરાવવાની સમસ્યાને લઈ અનેકવાર રજૂઆતો કરાઈ, પરંતુ પાલિકા કામગીરીના દાવા કરે છે, પણ કામગીરી માત્ર કાગળ પર હોય છે। ચીફ ઓફિસરનું કહેવું છે કે રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે। ટીમો રાત દિવસ કામ કરે છે અને અનુપમ સોસાયટીમાં પણ કામગીરી